નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો ડિપાર્ટમેન્ટમાં જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો જીએસઆરટીસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે હેલ્પરની એક પોસ્ટમાં જ અરજી ફોર્મ શરૂ છે। 5 જાન્યુઆરી 2025 સુધી તમે અરજી ફોર્મ ભરી શકશો। હવે મિત્રો આ ભરતીનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં ગ્રીન કલરમાં જે એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો ભરતી રિલેટેડ તમામ માહિતી તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય નામનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય અને તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલું હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમે ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં રેડ કલરમાં જે સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો ઉમેદવારે પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી જાતિ એટલે કે કેટેગરી જે લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય અને તમારી પાસે જે જાતિનું દાખલો છે એટલે કે જાતિનું પ્રમાણપત્ર છે તો તેમની વિગત પણ આપવાની રહેશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય અને તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો તેમની વિગત પણ આપવાની રહેશે, જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તે જ મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી હોય તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી અને ફરીથી તે જ ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી અને રમતની વિગત આપવાની રહેશે, જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું સ્તર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર નથી, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય
તો અહીં જે અલગ અલગ ઓપ્શન આપેલ છે તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલ નો ઓપ્શન આપેલ છે અને તેની સામે જે ચેકબુક દેખાય છે ત્યાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. એ જ રીતે મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. એ જ રીતે મિત્રો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં હાલ અત્યારે ફરજ બજાવતા હોય અથવા તો અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય અથવા તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં તમે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો આઈપીસી ની કલમ હેઠળ તમારી સામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ છે કે કેમ? જો કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. એવી જ રીતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે અથવા તો કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા છે અથવા તો અન્ય કોઈ પણ બોર્ડ કે કોર્પોરેશન છે તેમાંથી તમને બરતરફ કરવામાં આવેલા છે કે કેમ? જો બરતરફ કરેલું હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે ભાષા તમે રીડ કરી શકતા હોય એટલે કે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે ભાષા તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે ભાષા તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તમે આઈટીઆઈ માંથી જે ટ્રેડ પાસ કરેલ છે તે ટ્રેડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, આઈટીઆઈ નું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરવાનું રહેશે, પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો આઈટીઆઈ નો ટ્રેડ પાસ કરી અને તમે ત્યાર પછી એપ્રેન્ટિસ કમ્પ્લીટ કરેલ છે અને તે પણ પાસ કરેલ હોય અને તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તેની વિગત આપવાની રહેશે. અહીંથી મિત્રો અહીં ઓપ્શન જોવા મળે તે ઓપ્શન સિલેક્ટ કરી મેળવેલ ટકાવારી ટાઈપ કરવાની, ક્લાસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આઈટીઆઈ નું નામ ટાઈપ કરી, રાજ્યનું નામ અને પાસિંગ વર્ષ ટાઈપ કરી દેવાનું રહેશે. નીચે એક તમને ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે. કારણ કે મિત્રો હજી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે, ત્યાર પછી તમારે અરજી ફોર્મને કન્ફર્મ કરવાનું છે, ત્યાર પછી તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે હોમ સ્ક્રીન પર આવી અહીં જે મેનુ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરની તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી અને અહીં જે મેનુ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે.
જેથી કરી ફરીથી અરજીની વિગત માંગશે, જેમ કે તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે તમારી અરજીની વિગત જોવા મળશે, તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, જે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારી પરીક્ષા ફી ભરવાની રહેશે। તેના માટે હોમ સ્ક્રીન પર આવી અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે જીએસઆરટીસી હેલ્પરને સિલેક્ટ કરવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમારી પાસે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની વિગત માંગશે, તે બેંકની વિગત ફિલ કરી દેવાની રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે જે બેંકની વિગત આપેલ છે તેની જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તમારે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય અથવા તો તેને પ્રિન્ટ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।